નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો હાલોલ બોડેલી નેશનલ હાઈવેના હાલોલ બાયપાસ રોડ ઉપર પાવાગઢ તરફથી લાકડાનો સ્ક્રેપ ભરી આવતો આઈસર ટેમ્પો નાળા ઉપરથી કોતરમાં ખાબકતા ડ્રાઈવર અને ક્લીનર ઈજાગ્રસ્ત થયા। હાલોલ બોડેલી નેશનલ હાઈવેના હાલોલ બાયપાસ રોડ ઉપર પાવાગઢ તરફથી લાકડાનો સ્ક્રેપ ભરી આવતો આઈસર ટેમ્પો નાળા ઉપરથી કોતરમાં ખાબકતા ડ્રાઈવર અને ક્લીનર ઈજાગ્રસ્ત થયા હતા। બંનેને સામાન્ય ઈજાઓ પહોંચતા ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર હાલોલ જ્યોતિ સર્કલ નજીક સવારે એક આઈસર ટેમ્પો 20 ફૂટ ઊંડા કોતરમાં અદ્ધર લટકી પડ્યો હતો। ટેમ્પો લાકડાની પટ્ટીઓનો સ્ક્રેપ ભરી હાલોલ બાયપાસ રોડ ઉપરથી જ્યોતિ સર્કલ તરફ આવી રહ્યો હતો। વળાંક ઉપર આઈસર ટેમ્પોના ડ્રાઈવરથી ટર્ન ન લેવાતા ટેમ્પો ખાલી સાઈડે કોતર ઉપર બનાવવામાં આવેલી લોખંડની રેલિંગ તોડી નાળાની દિવાલમાં ભટકાડ્યો હતો।